હલો મિત્રો નમસ્કાર, કેમ છો બધા? મજામાં હશો? તો આજે આપણે વ્લોગ બનાવ્યો છે કે બટાકું કેવું મિત્રો બેઠું છે. આજે આપણે બટાકાના મિત્રો 28 દિવસ થઈ ગયા છે, તો બટાકો અંદર કેવી રીતે બેઠું છે, એની સાઈઝ કેવી બની છે, કેટલું નાનું 28 દિવસમાં બટાકું કેટલું બને છે, તો આપણે જોઈએ. આપણે વાત કરીએ તો આજે આપણે 28 દિવસ બટાકાના તરનું થઈ ગયું છે, તો તમે લાઈક કરી નાખજો. હું તેની સાઈઝ બતાવવાનો છું તમને આજે. જે એના મૂળિયા છે એ ખણી અને આપણે જોઈશું કે બટાકાની અંદર પાળાની અંદર જોવાનું છે કે બટાકો શું છે, અને હવે બટાકાની સાઈઝ કેટલી થઈ છે, 28 દિવસે બટાકોનો સાઈઝ કેટલી હોય છે એ તમને હું બતાવવાનું. તો તમે વિડીયો પૂરો જોજો અને આપણી ચેનલને લાઈક કરી નાખજો, અને વિડીયો ગમે તો મિત્રો શેર પણ કરતા રહેજો, અને આપણી ચેનલને તમે મિત્રો જેમ બને એમ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણે જો તમે હાઈટ કેટલી બની છે બટાકાની, અને હાઈટનું પ્રમાણ તમે જોઈ શકો છો. તો આપણે અને જોઈએ પાળાની અંદર કે બટાકો કેવું બેઠું છે, તો કરવાનું ચાલુ કરીએ. તો જો મિત્રો આપણે હું તમને બતાવું કે 28 કે 30 દિવસે બટાકોનું કેવું બટાકો બેસે છે એ તમને હું બતાવવાનો છું. તમે આખો પૂરો વિડીયો જોજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે હું આપણે બટાકાનું જ્યારે ઉત્પાદન જ્યારે થશે ત્યાં સુધી હું તમને બતાવવાનો છું. જો બટાકું નીકળ્યું છે એકદમ મિત્રો, તમે જો હવે બેસવાનું ચાલુ થઈ ગયું છે, એવું સરસ મજાનું બચ્ચું નીકળ્યું છે, બચ્ચું બટાકાનું તમે જોઈ શકો છો. તો આપણી ચેનલ ખેડૂત માટે તમે એક લાઈક કરી નાખો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને. તમે જો સાફ સૂફ કર્યું એટલે કેવું લાગે છે, સરસ કહેવાય ને, તો કે મિની બટાકો કહેવાય. હવે બેસવાના બટાકા ચાલુ થઈ ગયા છે. જેમ જેમ સમય જશે તેમ તેમ તમને બતાવતો રહેવાનો છું વિડીયો કે બટાકાની સાઈઝ કેવી રીતે બને છે, કયું ખાતર આપવાથી કેટલી સાઈઝ બને છે. તો તમે આપણા વિડીયો જોતા રહેજો અને લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે સરસ મજાના આપણે બ્લોગ બનાવીએ છીએ. અને તમે જો કેવું મસ્ત નાનું એવું બટાકો બેસી ગયું છે, તો એનું બટાકાનું મિત્રો ઝાડ તમે જોઈ શકો છો કે 1 ફૂટ ઉપર કમ્પ્લીટ વિકાસ કરી નાખ્યો છે. તો આપણે માઇક્રોરાજા ટ્રાઇકોઝોમાની ડ્રિચિંગ કરેલું હતું અને સલ્ફેટ પણ નાખેલું હતું પાયાની અંદર. વાત કરીએ તો આપણે છાણિયું ખાતર, પોટા છે, સલ્ફેટ છે, એવા ડીઈપી સાથે અમારી દીકરી છે, તો એને હું બટાકું આપું. લે બટા, લઈ લે. એટલે જોઈ શકો છો કે સરસ મજાનું આપણે વાવેતર કરેલું છે. તો તમે જો કે સૌરાષ્ટ્રના ભાઈઓ બહેનોને વિનંતી છે કે ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણું જેટલું ઉત્પાદન થવાનું છે બટાકાનું, કેવી રીતે ટાઈમ જશે એમ એમ આપણે વિડીયો તમને મોકલતા રહીશું. તો તમે પણ આપણી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં. બટાકાના આજે આપણે 28 દિવસ થઈ ગયા છે, તો આજે તમે એનું પ્રમાણ જોઈ શકો છો. સરસ મજાનું બટાકાનું વાવેતર આપણે હવે એનો પાળો. તો આપણી ચેનલ તમે જોવાનું ભૂલતા નહીં, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બટાકાનો આખો વ્લોગ બનાવ્યો છે અને સરસ મજાનો વ્લોગ છે, તો તમે પણ એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ. જો આપણે હું તમને બતાવું હવે કેવું સરસ મજાનું લાગી રહ્યું છે આપણું ખેતર. જો મિત્રો કે વ્લોગ તમને બતાવવાનું સરસ જોવા મળી રહ્યું છે, તો તમે પણ આપણી ચેનલ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવનવા વિડીયો આપણે મોકલતી રહી છે.
તો જય જવાન જય કિસાન મિત્રો, તમે પણ એક લાઈક કરી નાખો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલ આપણી. બટાકો જુઓ, મસ્ત મજાનું લાગી રહ્યું છે, તો તમે પણ મિત્રો સબસ્ક્રાઇબ